હેલો સ્ટુડન્ટ્સ, ફરી પાછું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. કાલે છે ને એવું થયું હતું કે અડધેથી વિડીયો કટ થઈ ગયો હતો, એટલે ફરી પાછું આપણે સ્પીડ પોસ્ટ, આઈ થિંક આપણે લાસ્ટમાં વીપીપી જોયું હતું, રાઈટ? સ્પીડ પોસ્ટ પાર્સલ ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા તો પાર્સલ ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. તેનો જો સ્પીડ પોસ્ટનું વધી ગયું છે, તમારે એક્સ્ટ્રા ચાર્જ પે કરવો પડે. ઇન કેસ તમારે 2 to 3 ડેઝમાં તમારું કુરિયર જોતું હોય તો તમે એક્સ્ટ્રા ચાર્જ પે કરો છો. ફાસ્ટ કુરિયર સર્વિસ કહેવામાં આવે છે જેને. એની શું થશે તો કે સ્પીડ પોસ્ટ મળશે, એટલે કે તમારે જેટલા ડેઝની અંદર જોતું હોય એટલા ડેઝમાં તમારું સામાન આવી જશે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય છે. એની પછી આવે છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિ કે ધંધાકીય એકમો બંનેને પ્રાપ્ત છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલ સમય મર્યાદામાં સ્પીડ પોસ્ટ પાર્સલ એટલે આમાં પોસ્ટનું આવશે, આમાં કુરિયરનું આવશે. ખૂબ ઝડપથી પહોંચાડવામાં આવે છે ટપાલ ખાતું. આના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલી શકે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે, એટલે કે આના કરતાં, કારણ કે કુરિયર મોટું હોય છે એટલે આની ફી વધુ હોય છે. બચત સેવાઓ. બચત સેવામાં જો ટપાલ ખાતું બેંકની માફક બચતધારકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. અને અત્યારના તમે જુઓ ને તો તમને જે રિટર્ન બેંક આપે છે ને એના કરતાં પણ સારું રિટર્ન તમને ટપાલ સેવાઓ એટલે કે ટપાલ ખાતું આપે છે. બચત ખાતું 5 વર્ષ રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ એટલે કે રાષ્ટ્રીય બચત પત્રો હોય, 5 વર્ષથી 10 વર્ષના સમયગાળા માટેના કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પૂરી પાડે. એટલે કે સરકાર દ્વારા પણ જે કોઈ પણ અલગ અલગ ચાલુ થાય છે, એ કોઈ બેંકમાં ચાલુ નથી થતી સેવાઓ, એ પહેલાં ટપાલ ખાતા દ્વારા પોસ્ટ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસ પણ બચત ખાતું ખોલી શકે છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમની સુવિધા પણ મળવા લાગી છે. રિકરિંગ ડિપોઝિટ. તમને ખબર છે રિકરિંગ અકાઉન્ટ હોય છે. રિકરિંગ અકાઉન્ટ મીન્સ વોટ તો કે તમે મંથલી કંઈક એમાં પૈસા જમા કરાવશો, જેને રિકરિંગ અકાઉન્ટ કહેવામાં આવે છે. રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવવા દરેક માસની અગાઉથી નક્કી કરેલ તારીખ અથવા તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. 5 વર્ષ આ ખાતું પાકતા નક્કી કરેલ વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે. એટલે કે તમારું જે હોય ને બચત ખાતું, એના કરતાં આનું જે રિટર્ન હોય છે એ થોડુંક વધારે હોય છે, એટલા માટે આ કરવામાં આવે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂરી હોય તો બીજા 5 વર્ષ માટે ખાતાની અવધિ લંબાઈ શકાય, કે મેઇન 5 વર્ષ તો મિનિમમ હોય જ. પછી તમને એમ લાગે કે ભાઈ હજી આપણે આવા ચાલુ રહી તો આપણને વાંધો નથી. તમે વિચાર કરો, મહિને તમે ખાલી 100 રૂપિયા ભરો છો તો તમારા કેટલા થયા? 1 વર્ષના 1200, 3 વર્ષના કેટલા થઈ જાય? 3600 થઈ જાય. તો હવે વિચારો, જસ્ટ 100 રૂપિયાની વાત હતી. આવી રીતે તો તમે કેટલા 1000, 500, 1000, 2000, 3000, 4000, 5000 ગમે એટલા કરી શકો છો. અને આના માટે તમને રિટર્ન પણ એટલું મળતું રહે છે. નહીં, આમાં 3 વર્ષ નહીં, 5 વર્ષ હતું, એટલે 12 5 60 એટલે 6000 તમારા સીધા એકારા હાથમાં આવે. 100 રૂપિયાના 5 વર્ષ પછી 6000. મહિને ખાલી 100 રૂપિયા ભરવાના હોય તો એ આપણને અઘરું ન લાગે? 6000 તો ઓછા કહેવાય, પણ આપણે કેટલાનું રખાય મહિને? કમસે કમ જો તમે અર્ન કરવા માંડો ને એટલે 1000 2000નું રાખી દેવું, એટલે તમને 5 વર્ષ પછી ડાયરેક્ટ પૈસા હાથમાં આવે, તમને વધારે સારા દેખાય. ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાંથી બધી બાંધી મુદતની થાપણ જેમ ટાઈમ ડિપોઝિટ સેવા મળે. આ તો ખબર જ છે આપણને. બાંધી મુદત એટલે શું કહેવામાં આવે? ફિક્સ ડિપોઝિટ. તમે બધા પાસે સાંભળેલું હશે કે મારી એફડી છે. આમાં જ છે. દાખલા તરીકે તમે આમાં 60,000 કે લાખ રૂપિયા તમે એમાં રિકરિંગ અકાઉન્ટમાં 5 વર્ષ પછી કરી લીધા, તમને એમ લાગે કે ભાઈ લાખ રૂપિયાની હમણાં જરૂર નથી, તો શું કરાય? એની એફડી કરાવી લેવાય. પછી રિકરિંગમાં ન રખાય. એફડી કરાવી લ્યો ને એટલે એનું ઇન્ટરેસ્ટ આના કરતાં પણ વધી જાય છે. ટાઈમ ડિપોઝિટ કહેવામાં આવે છે કે 1 2 3 5 વર્ષ માટે 200 અથવા 200ના તેના ગુણાંકમાં, એટલે 200, 400, 800 એવી રીતે તમે તેના ગુણાંકમાં રકમ મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે, એટલે કે 3 માસે એની વ્યાજની ગણતરી, એટલે કે મહિનામાં કેટલી 4 વાર
થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે કે ગણતરી થાય છે, પણ ચૂકવણી કંઈ થાય વર્ષના અંતે પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસનું આવું ખાતું ફેરબદલી કરી શકાય છે કે ભાઈ અહીંયાથી આપણે બહારગામ વયા ગયા, છોકરીનું ખાતું હાલતું હતું ને છોકરી બહારગામ રહેવા વહી ગઈ છે, તો લગ્ન બહાર થઈ ગયા છે, તો આપણે એનું ખાતું ત્યાં પણ ઓલું કરાવી શકીએ છીએ. આવું ખાતું ખોલાવ્યા પછી કે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી પણ શકાય છે. શું થાય, જસ્ટ તમારું ઇન્ટરેસ્ટ હોય નહીં કપાય, બાકી તમારી મેઇન રકમ હોય એને કંઈ થાય નહીં. એની પછી આવે છે રાષ્ટ્રીય બચતપત્ર. રાષ્ટ્રીય બચતપત્રોને રોકાણકારોને જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવામાં આવે છે. આ બચતપત્રનો સમયગાળો પણ 5 થી 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. આવા બચતપત્રો 5 અથવા 10 વર્ષના સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ પણ મેળવી શકે છે. આ રાષ્ટ્રીય બચતપત્રો હતા કે જેવી રીતે સરકાર દ્વારા બહાર પડાતા હોય, ટપાલ ખાતું હોય એને જસ્ટ બહાર પાડતું હોય. એવી જ રીતે કિસાન વિકાસ પત્રો પણ છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોએ રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી 100 માસ એટલે કે 100 મહિનાઓ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ, એટલે તમે એમાં 5,000 મૂકેલા હોય તો 8 વર્ષ પછી 8 વર્ષ અને 4 મહિના પછી ડબલ મળે, એટલે કેટલા મળે, 10,000 મળે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી એટલે કે ડબલ ગણી રકમ તમને મળી જાય છે. એની પછી આવે છે જાહેર ભવિષ્ય નિધિ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. જો કેટલા વર્ષની એવી બધાની મુદત અલગ અલગ હોય. રિકરિંગમાં શું હતું તો કે તમારે મહિને એમાં મૂકવાના. ટાઈમ ડિપોઝિટ એટલે કે ફિક્સ ડિપોઝિટ તમારે 1 વર્ષ મૂકી દેવા હોય તો 1 વર્ષ, 2, 3, 4, 5 જેટલા વર્ષ મૂકવા એટલે પગેના 200ના ગુણાંકમાં. રાષ્ટ્રીય બચત પત્રો એટલે શું તો કે 5 અથવા 10 વર્ષ માટેના હોય. કિસાન વિકાસ પત્રો કેટલા તો કે 8 વર્ષ અને 4 મહિનાના હોય. જાહેર ભવિષ્ય નિધિ કેટલા વર્ષની, 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમિત અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાઈ શકે, એટલે કે 15 પછી 20 કરી શકો, 25 વર્ષ કરી શકો, જેટલું લંબાવો એટલું લંબાઈ શકાય. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. 15 વર્ષ તો તમારે મિનિમમ ચાલુ રાખવું જ પડે. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદપાત્ર પણ છે, એટલે કે ઇન્કમ ટેક્સમાં તમારે આમાં જે કંઈ પણ ભરો છો, વધારે પૂરતા બિઝનેસમેન હોય ને આવું બધું થોડું બહુ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કે આમાં 1 લાખ રૂપિયા રાખી દીધો તો આનું તો તમારે રિટર્ન નહીં ભરવું પડે, એટલે કેમાંથી તો કે આવકમાંથી બાદ પણ છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારમાં નોંધાયેલું જે વારસદાર હોય એને રકમ મળી જાય છે. એની પછી આવે છે પોસ્ટલ વીમો. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત સંસ્થાના કર્મચારીઓ આ સેવા મળવાપાત્ર હતી. પોસ્ટલ વીમાની જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળે, એટલે કે પોસ્ટલ વીમામાં જીવન વીમાની જેમ અલગ અલગ પોલિસીઓ મળે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ હતું. તો આ સારું કહેવાય કે ભાઈ પ્રીમિયમ ઓછું ભરવાનું તમારે વર્ષે પર, જ્યારે તમને એનું રિટર્ન મળશે એટલે એમાં જે ભેગું બોનસ મળશે પોલિસી પાકશે તો અહીંયા વધારે હશે. એની પછી આવે છે માસિક આવક યોજના. જો આ બધાને કરવી જોઈએ કમસે કમ. હું તો એક માનું છું કે તમે જ્યારે પણ અર્ન કરવાનું સ્ટાર્ટ કરો તો બધાય ભણે છે, બધુંય કરે છે, પણ એવું કોઈનો વિચાર ન હોય કે હું ખાલી ભણવા ખાતર ભણું છું. આઈ નો દેટ આપણે ઘણા એ જ વિચારતા હોય કે ભણવા ખાતર ભણીએ, આપણે જરૂર નથી. પણ હું તો કહું જ્યારે પણ તમને એમ થાય કે હું અર્ન કરું ત્યારે તમારી મંથલી ઇન્કમમાંથી કમસે કમ તમારે બને એટલું તમારું સેવિંગ હોવું જોઈએ. તો રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી રહે તે માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય. દાખલા તરીકે હું સેવિંગ કરતી હોય તો હવે મારા હસબન્ડને એમ થાય કે હાલ ભાઈ હું એ કરું, તો અમે બે સાથે મળીને પણ ખાતું ખોલાવી શકીએ છીએ. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. તો આની પણ કેટલી આવી સમય મર્યાદા? 5 વર્ષ. 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ થાય છે. મોસ્ટ પ્રોબેબલી બધા ખાતાઓ પોસ્ટના બધા ખાતાઓ ટ્રાન્સફર થઈ જ શકતા હોય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પણ પરત, એટલે આપણને એવી ઇમરજન્સી લાગે કે ભાઈ હવે મેં એમ કે ચાલો હું એમ કહું કે જ્યારે હું અર્ન કરતી હતી ને તો અહીંયા મેં એમ કર્યું હોય કે ભાઈ હું મંથલીના 2000 ભરીશ. હવે મેં એમ કર્યું હતું 5 વર્ષ માટે, પણ હવે કોરોના આવી ગયો તો આઈ હેવ નો ઇન્કમ,
શું કરીશ તો હું શું કરીશ, આ ખાતું અમુક શરતોને આધીન રહીને બંધ પણ કરાવી શકાય છે. જસ્ટ એક્ઝામ્પલ છે. એની પછી આવે છે મની ઓર્ડર. ઓહો, તો બહુ મોટું છે. તો એ હવે આપણે બે રહેશે એ કાલે કરશું. અત્યારે ખાલી આપણે શું જોયું, આટલું અડધું જોયું છે, કારણ કે બહુ મોટું છે, ભેગું બધું થશે નહીં. ટપાલ ખાતાની સેવાઓમાં આપણે પૂછ્યા હતા. સેવાઓમાં આપણે કાલે નોંધાયેલી ટપાલ, પાર્સલ સેવાઓ, આજે આપણે જોઈ સ્પીડ પોસ્ટ, એક્સપ્રેસ પાર્સલ, બચત સેવાઓ, રિકરિંગ ડિપોઝિટ યોજના, ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન વિકાસ પત્રો, જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો અને માસિક આવક યોજનાઓ. હજી એમાં 2 છે, મની ઓર્ડર અને અન્ય આનુષંગિક સેવાઓ. એ આપણે કાલે જોશું. હજી ઘણા એમાં વખારવાળો ક્વેશ્ચન લખી લીધો છે. કયો આપ્યો તો મેં વખારવાળો તમને? બધું ના લખતા, જેટલું આપણે કરીએ ને અત્યારે એટલું જ લખજો. ચાલો, આ પ્રકરણમાં તમે શું શીખાય તો બધાએ કર્યું હમણાં ને. એની રિલેટેડ પછી હવે જે ક્વેશ્ચન આમાં આવતા હોય તમને હવે ખબર પડી જવી જોઈએ હું શું કહેવા માગતી હોય. અને રિલેટેડ જે કંઈ પણ આવતા હોય લખતા જાજો. અને હા, કોઈને એવું હોય, ઘણા હોશિયાર હશે ગ્રુપમાં, કોઈને એવું હોય કે ભાઈ હજી મારે આગળ અત્યારથી થોડુંક વધારે ભણવું છે, મજા આવે છે આમાં, તો જો આવું બધું યાદ રાખવાનું. આર્થિક પ્રવૃત્તિ એટલે ઇકોનોમિક એક્ટિવિટી. આ ઇંગ્લિશ નેમ છે ને તમને બહુ કામના. તમે જોતા હોય ને તો મારામાં ઘણીવાર એવી રીતે વર્ડિંગ આવી જતા હોય એવા, કારણ કે તમને 12th લગીન જ ગુજરાતી આવશે, પછી બધામાં ઇંગ્લિશ જ આવશે. અઘરું કંઈ નથી, બધું આવડી જાય. વીમા પોલિસી અને ઇન્સ્યોરન્સ પોલિસી. વીમા પ્રીમિયમને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, જિંદગીનો વીમો, વોલ લાઈફ ઇન્સ્યોરન્સ, હયાતીનો વીમો, એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ, હયાતીનો વીમો, એન્ડોમેન્ટ વીમા, એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ, રાહત પક્ષ, થર્ડ પાર્ટી, ભારતીય જીવન વીમા નિગમ, LIC ઓફ ઇન્ડિયા એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વીમા નિયમન અને વિકાસ તથા IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અંડર ડેવલપમેન્ટ ઓથોરિટી, સ્વીકૃતિ એટલે કે એક્નોલેજમેન્ટ, ખાનગી કુરિયર સેવા એટલે પ્રાઇવેટ કુરિયર સર્વિસ, ટપાલ દ્વારા કિંમતની ચૂકવણી એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. પછી આ ટપાલ દ્વારા કિંમતની ચૂકવણી VPP, સીધું વિદેશ રોકાણ એટલે FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે ડેબિટ કાર્ડ, શીઘ્ર ચૂકવણીનું યંત્ર એટલે ATM. આ તો આપણને ખબર છે, તેને બહુ યુઝ થાય છે. ઓટોમેટેડ ટેલર મશીન, ATMનું ફૂલ ફોર્મ તમને યાદ ન હોય તો ઓટોમેટેડ ટેલર મશીન. હસ્તાંતરી એટલે ટ્રાન્સફરેબલ, માસિક આવક યોજના એટલે MIC, મંથલી ઇન્કમ સ્કીમ, જકાત ભર્યા વગરની માલની વખાર એટલે બોન્ડેડ ગોડાઉન, સીતાગર એટલે કોલ્ડ સ્ટોરેજ, આયાત જકાત એટલે ઇન્સ્ટન્ટ મની આયાત જકાત એટલે કસ્ટમ ડ્યુટી, IMO એટલે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, EMO એટલે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર, CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, CNG તો ખબર હશે, BRTS એટલે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. આવા શબ્દો છે ને તમને જેટલા પણ, એવું નથી કહેતી કે ગોખી જ નાખો, જસ્ટ વાંચવા જેની ઈચ્છા થાય એને કામ લાગશે ભવિષ્યમાં કંઈ પણ. ચાલો, ત્યાં લગીને બાય.